નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને। તો આજે આપણે વાવેતર કરી રહ્યા છીએ તુવેરનું આપણા મિની ઇલેક્ટ્રિક ટ્રેક્ટરથી। તો દેખાડો તમને, આટલા ચાંસ આપણે વાવી નાખ્યા છે। કોઈ વિડીયો ઉતારવાવાળો છે નહીં એટલે મારે જ દેખાડવું પડશે। આપણે એક દાંતાનું વાવેતર છે, આમાં વચલા દાંતામાં રાખ્યું છે। ટોટલ 5 ફૂટે વાવેતર કરી છે અત્યારે। આ છે આપણી તુવેર। બિયારણ પણ આગલા વર્ષનું ઘરનું જ છે અને એક દાંતે વાવેતર છે। ટોટલ 5 ફૂટે વાવેતર થશે। 5 દાંતા લાગેલા છે, એમાંથી વચલા દાંતે વાવેતર કરી રહ્યા છીએ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરથી। પહેલાં પણ આપણે આનાથી જ વાવેતર કરી દીધું અને ખૂબ જ સારું હાલે છે। દેખાડું તમને, વચલા દાંતામાં વાવેતર છે। આની અંદર આટલું ઊંડું બેસે, લગભગ 4 ઇંચ જેવું, 3 થી 4 ઇંચ ઊંડું બેસે અને ફૂલ ભેજ પડ્યો છે અને વાવેતર કરી રહ્યા છીએ આપણે। તો આ છે આપણું ઇલેક્ટ્રિક 20 HP ઉર્જા ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને એનાથી તુવેરનું વાવેતર 5 ફૂટના અંતરે ફક્ત એક જ દાંતો ચાલુ રાખ્યો છે। જુઓ તમે, એક દાંતો ચાલુ છે, બીજા બધા બંધ છે અને વાવેતર કરી રહ્યા છીએ 5 ફૂટે તુવેરનું વાવેતર। આજ તારીખ છે 28 જુલાઈ 28/7/2026 અને ઇલેક્ટ્રિક ટ્રેક્ટરથી તુવેરનું વાવેતર જોઈએ કેવું રિઝલ્ટ મળે છે। પહેલાં પણ આપણે 2 પડામાં વાવેતર કર્યું છે, એ આગળ તમને વિડીયોમાં બતાવ્યું હતું। એક 2 મહિના થઈ ગયા ને એકને 1 મહિનો થયો। તો એ પણ ખૂબ, એક તો કમર સુધી આવી ગઈ છે અને સારો ઉગાવો આવ્યો છે। બિયારણ પણ ઘરનું જ, એટલે કોઈ ખર્ચો પણ નહીં। તો ચાલો કરીએ વાવેતર।